આજ તો ઘરે રહેતી આવીને કરી લીધી રાતે ગુલ્ફીની પાર્ટી. તમને આમની મજા આવે પહેલેથી. સવારમાં આપણે ગાડીમાં પેટ્રોલ નાખીને આપણે નીકળી ગયા હતા દુકાન તરફ જવા માટે. દુકાનેથી પાછા ઘરે આવ્યા ને આ તો આમ જો ઘરમાં એટલો બધો પથારો પડ્યો હતો. આ પથારો શેનો હે એ તમને કહી દઉં. હમણાં ઘરનું રિનોવેશનનું કામ ચાલુ છે એટલે હે ને આ બધું શેમાં નેરફેર કરવાનો મને ચડાવી દીધો માળિયામાં આ બધાએ. માળિયામાંથી કે આ બધું કે કાઢીને કે આમ સાઈડમાં કે રાખી દઈએ બધું મને નીચે ઉતારી દે અહીંથી કે. અને મિત્રો આ માળિયામાં એટલો ખજાનો ભર્યો હતો ને આમ જુઓ તમે આ ડબલા ને ડબલ્યુ ને અને એમાંથી તો મિત્રો કંકોત્રી નીકળીને ઇલેક્ટ્રિકનો સામાન કેટલો બધો નીકળ્યો. અને ત્યાં રેતી આવી ગઈ આપણી ઘરે. રેતીને ઠલવતું જોઈને પછી આપણે નીકળી ગયા સીધા દવા લેવા માટે. દવા લેવા કેમ? કારણ કે આપણને મોઢામાં ચાંદા પડ્યા મિત્રો. મોઢામાં ચાંદા એવા પડ્યા છે ને વાત પૂછોમાં તમે. રાતે આપણે કરી લીધી ગુલ્ફીની પાર્ટી. તમારે ગુલ્ફી ખાવી હોય ને તો આવી જાજો. મળીએ આવતા નવા મિની બ્લોગ સાથે. ટાટા બાય બાય ગુડ નાઇટ.